આજે આપણે એકદમ બજાર જેવી પાણીપુરી બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ એકદમ લારી જેવી પાણીપુરી। બટેકાને મેં અહીંયા બાફીને રાખેલા છે, ચણાને પણ બાફીને રાખેલા છે। બટેકાને આપણે મેશ કરી લઈશું। હવે આપણે તેમાં થોડા ચણા એડ કરી દઈશું। એને પણ આપણે મિક્સ કરી લેવાના છે। હવે આપણે તેમાં 1 ચમચી સંચળ એડ કરીશું, 1 ચમચી જલજીરા, 1 અડધી ચમચી ચાટ મસાલો, 1 અડધી ચમચી લાલ મરચું પાવડર। હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલો મિક્સ કરી લીધો છે, તેને આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું। હવે આપણે મસાલો રેડી કરી લીધો છે। હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈશું। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં આપણે ફુદીનાના પાન એડ કરીશું, ધાણા એડ કરીશું, તીખા મરચાં મેં લઈ લીધા છે અહીંયા, તે એડ કરીશું। તેમાં આપણે થોડું સંચળ એડ કરીશું, થોડું પાણી એડ કરી દઈશું। હવે આપણે તેને પીસી લઈશું। આ રીતે આપણે રેડી કરી લેવાનું છે। હવે આપણે એક વાસણમાં ઠંડુ પાણી લઈ લઈશું। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। તેમાં આપણે 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું, 2 ચમચી જેટલી જલજીરા, 2 મીડિયમ સાઇઝના લીંબુનો રસ એડ કરીશું। હવે આપણે પાણીને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં બરફ એડ કરી દઈશું। ઉપરથી આપણે નમકીન બુંદી આવે છે તે એડ કરી દઈશું। આપણું તીખું ચટપટું પાણી રેડી થઈ ગયું છે। ડુંગળી, સેવ, એકદમ તીખું ચટપટું આપણું પાણી, આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે। આપણી એકદમ લારી જેવી આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે।